હે ગુરુ ગુરુ બિન ઘોર અંધેરા ભ્રમણા કિનું ન ભાંગે દેખ દેખ હિન્દુ મુસલમાન સુન યોગે વૈરાગે एक श्वास में जात है तीन लोक के मुँह कहना सो कह दिया यूं बजा कर ढोल मट राम नाम रटते रहो धरी राखो मन धीर कोई दिन कार्य सुधार से कृपा सिंधु रघुवीर गुरु कृपा वो घर पाया मुक्ति मुक्ति भंडारा रज मोरार रवि गुरु चरणे अलोप में न होय अवतारा जब लग दिवेला दिवेट में धरू छे जगत में भरपूर કરી લે સુંદર વિચાર તૈયાર કરી લે સુંદર વિચાર તૈયાર
ભરપૂર ભારે કરી લે સુંદર વિચાર દયા રે કરી લે સુંદર વિચાર દયા નહીં હું સ્થૂળ સૂક્ષ્મ દેહધારી નહીં હું જળ સ્વરૂપે જરાય નહીં હું સ્થૂળ સૂક્ષ્મ દેહધારી નહીં હું જળ સ્વરૂપે જરાય જણાય સંકલ્પ નિજાળ છે આળ બંબાળ દેશ
સુરતાયદ્વૈત બ્રહ્મ વિરામે. સદગુરુ સપદે પ્રતે પામે. સુરતાદ્વૈત બ્રહ્મ વિરામે. ધન્ય ધન્ય દેહં સજને સદગુરુ સંલાભો વિચારે. કરી લે સુંદર વિચાર તૈયારી. ધન્ય ધન્ય દેહં તેને સદગુરુ સંલાભો વિચારે. કરી લે સુંદર વિચાર તૈયારી. જબ લગ દિવેલ તમે છે જગત મેં ભરપૂર તારે. કરી લે સુંદર વિચાર તૈયારી. કરી લે સુંદર વિચાર તૈયારી. મનુષ્યનો દેહ સબળ હોય, ઇન્દ્રિયો સબળ હોય તો એ ઘણા વર્ષો સુધી કામ ધંધો કમાણી કરી શકે છે. પણ જો દેહ ઇન્દ્રિયો શિથિલ થઈ જાય, વખત સે દેહમાં કાંઈ રોગ લાગુ પડી જાય તો એ મનુષ્ય પછી કંઈ કમાઈ ન કરી શકે. જ્યારે નામ ભજન રૂપી કમાઈ એવી છે કે મનુષ્ય ખરેખર ચિત્રે બે હાલ થઈ ગયો હોય, વખત સે પથારી વસુ થઈ ગયો હોય, ગઢબલની હાયરો હાયર રોગ આંટો લઈ ગયો હોય, એ ભાઈઓ એ મનુષ્ય નામ ભજન રૂપી કમાઈ કરી શકે છે અને વળી રાતને દી કરી શકે છે. એટલે દાદાશ્રી યાદી કરે છે કે જ્યાં સુધી મનુષ્ય દેહમાં પ્રાણ છે ત્યાં સુધીમાં બ્રહ્મનું ચિંતન એક સુંદર વિચાર કરો. जब लग दिवेल है दीपक में दिवेट में भैरू છે નિજ ઘટ में ભરપૂર ભારે ત્યાં સુધીમાં કરી લે એક સુંદર વિચાર તૈયારી. જ્યાં સુધી આ દિવેટની અંદર દિવેલ છે ત્યાં સુધી કામ થાય એમ છે. પ્રકાશ છે ત્યાં સુધીમાં જે કરવું હોય તે થઈ શકે છે.
અંધારું થયા પછી કંઈ નહીં થાય. એલા એ ભાઈ, ભૂલવાડે તોય ભૂલીશમાં, ભલે તને ઘર ધંધે વળગાડે, ધ્યાન રાખજે દીનો ભૂલો તો દઈશ નહીં સૂજે આવે છે આડી અંધારી રાત જો નહીં. એ ભાઈ રામ સમર એટલે નામ સમય, તો તારે કાંઈ ફિકર નહીં, તારા સબી દુખડા મટી જાવે. જા બાપા, તારા કરેલા કરમ હોય છે ને એ પણ બળી જાવે. ભર્યું છે નિજ ઘટ મેં ભરપૂર ભારી. એ દિવેલ શબ્દ બ્રહ્મ રૂપે ભરપૂર ભરેલું છે. એ ઘટ કયો છે કે જ્યાંથી આ વ્હાઈટમાં દિવેલ ચૈતન આવે છે. એ ઘટ આ સ્થૂળ દેહ પાંચ ભૂતોનો બનેલા દેહમાં નથી. એ ઘટ ચાર અંતસ્કરણના બનેલા મન બુદ્ધિ ચિત્ત અહંકારમાં પણ નથી. એ ઘટ શ્વાસ અને ઉશ્વાસમાં પણ નથી. પણ જ્યાંથી શ્વાસમાં ઉઠતો જે શબ્દ સોહમ એ જ્યાંથી ઉઠે છે એલા ભાઈ જીવ માત્રનું ઘટ છે. એક બેનું નહીં, જીવ માત્રનું. આ વ્હાઈટની અંદર એ ચૈતન એ ઘટમાંથી આવી રહ્યું છે, એ ભરપૂર ભર્યું છે. શું ચિંતવન કરવું છે? આપણે તો હમણાં બોલી ગયા બ્રહ્મનું ચિંતવન કરવું છે. હે બ્રહ્મ કોણ છે? હે બ્રહ્મ તો આપણો પોતાનો શુદ્ધ ચૈતન આત્મા છે. આત્મા કોણ છે? હે આપણું મૂળ સ્વરૂપ છે. એટલે દાદાજી કહે છે કે હું કોણ એનો તું પેલા વિચાર કરી લે. હું કોણ? ક્યાંથી અહીં આવ્યો? કોણ ફાવ્યો? કોણ ભરમાયો? કોણ કરતા કરતા વિશ્વાધારી કરી લે એક સુંદર વિચાર તૈયારી. હું કોણ? આ પ્રશ્ન જીવ માત્રને માટે અગમ કહેવાય છે. આ તો આપણને આ તત્વરૂપી જ્ઞાન ગળથુથીમાંથી મળ્યું છે એટલે ગઈડ બે છે. નગર હું ને ગોતવામાં જીવને જન્મારા વયા જાય. હું જડે એમ જ નથી. કારણ કે હું આ પૃથ્વી ઉપર કઈ છે જ નહીં. હું આ દેહમાં કઈ છે નહીં. પૃથ્વી આકાશ અંતરિક્ષની અંદર ક્યાંય હું નથી. હું તો શ્વાસ મધ્યે જે શબ્દો ઉઠે એમાં છે. હું કોણ? કે તું પોતે બ્રહ્મ. ક્યાંથી અહીં આવ્યો? એ મૂળ મુકામથી તું આવ્યો. ઘટમાંથી તારું પ્રાગટ્ય થયું. આમાં કોણ ફાવ્યો ને કોણ ભરમાયો? મનુષ્ય દેહ મળ્યો. અને મનુષ્ય દેહ કોઈ સંત મહાપુરુષનું શરણ પ્રાપ્ત થયું. ત્યાંથી આ મહાન વસ્તુ ભક્તિ પ્રાપ્ત કરી અને એ થકી જેણે ભજન કર્યું એ જીવ ફાવ્યું. એક જ ફાવ્યું. ભલે ધન દોલત કમાય એની ના નહીં. ઘણા મનુષ્યોનું ભલું કરે એની ના નહીં. ઘણાના તનના ધનના દુઃખ મટાડી દે એની ના નહીં. અરે હે ગરીબ માણાને ઘર કરી દે એની ના નહીં.
કોઈ ગરીબ માણસની દીકરી વરાવી પરણાવી દે એની ના નહીં. પણ બાપા એ કર્મ દેહથી થયેલું છે, દેહ ભાવમાં થયેલું છે, એનું ફળ જરૂર આવશે. પણ આવશે તો દેહ સુખ આવશે, સંસાર સુખ આવશે. ત્યાં શાશ્વત સુખ સ્વરૂપનું સુખ નહીં આવે. એના માટે નામ ભજન રૂપી કમાઈ છે. એ કમાઈ કરી ફાવી ગયો, એ ફાવી ગયો. કોણ ફાવ્યો, કોણ ભરમાયો? એટલે ભરમાઈ કોણ ગયો? એ દેહ દશાએ મન રહી ગયું, દેહ અહંકારે મન રહી ગયું, એ બિચાકડો ભરમાઈ ગયો. અને વખત છે ધર્મ ભાવના એ કરીને શાસ્ત્ર વેદ પુરાણ કંઠસ્થ કરી લે, બહુ મોટી યાદ શક્તિએ કરીને મોટા મોટા પ્રસંગોને વર્ણવી જાણે. પણ બીજી વાણીમાં દાદાએ કીધું એમ કે શાસ્ત્ર પઢે મુખ પાઠ કરે, ભલે ને યજ્ઞ સે દેવ પ્રસન્ન કિયો. એ ભાઈ આત્મ બ્રહ્મ કો જાનત નહીં તો આ મુક્તિ પદ તો દૂર રહ્યો, તોય તું ભરમાઈ ગયો. ફાવવા વાળા બહુ ઓછા છે, ભરમાઈ જવા વાળા જાજા છે. કારણ કે ફાવવું એટલે એ મનથી ન ફાવે ને એ ફવરાવવું એને ન ફાવવું. કારણ કે મનને આ ફાવતું, ભજન કરવું મનને મૂળ ગમતું નથી, એની પાસે તમે ભજન કરાવો. નકર જીવ ભરમાયેલો ઓલરેડી છે જ. કોણ છે કરતા કરતા વિશ્વાધારી? કરી લે એક સુંદર વિચાર તૈયારી. કોણ છે કરતા ને અકર્તા? એ આમ એક સ્પષ્ટ જ્ઞાને જોઈએ તો કરતા તો ખરેખર કુદરત છે, અકર્તા પણ તે જ છે. તમે જાણો છો કે ભલે દેહ હાલતો ચાલતો ને કામ કરતો તમને દેખાય છે, પણ એ મન કે તો કરે છે. પ્રથમ દ્રષ્ટિએ દેહનો દ્રષ્ટા મન આપણે કરતા દેખાય છે, એ કરતા નથી. મન આપબળથી કરી શકતું નથી. કરે છે તો આત્મા રૂપી ઈશ્વર. પણ બંધન પડવાનું કારણ શું બન્યું? કારણ કે જો કરતા ઈશ્વર હોય તો ઈશ્વરને તો બંધન થવાનું નથી, થાય પણ નહીં. તો શેનું થાય છે? આ 84ની વાતો આપણે કર્યા કરીએ છીએ. શા થકી 84 થાય છે? કે હોય છે જે દેહનો દ્રષ્ટા મન છે, એ મન હું કરવાના ભાવથી કર્મ કરે છે, એટલે એને બંધન પડે છે. મન કરતા, આત્મા અકર્તા. કોણ કરતા અકર્તા? આમાં કોણ છે વિશ્વાધારી? વિશ્વનો આધાર કોણ છે? આધારિત તત્વ કોણ છે? હે અહં અનાદિ પુરુષ, કરતા કુદરત, આદિ નારાયણ ઘુમા ભગવાન છે. કે જેની નાભીમાંથી દાંડલી નીકળી, દાંડલી માથે કમળ ખીલ્યું. કમળ એટલે આપણો દેહ, બીજું કઈ નહીં, આપણો દેહ. સર્વનો આધાર, વિશ્વાધાર
આદિ નારાયણ ઘુમા ભગવાન છે, જે સર્વનું ઉપાદાન કારણ કહેવાય છે, જે અવતારોનું મૂળ કહેવાય છે, જેમાંથી 5 તત્વો પ્રગટ્યા છે. એ વિશ્વાધારી છે. ચિંતન બ્રહ્મનું કરવું છે, પણ બ્રહ્મ શું, આડરૂપ શું છે? બ્રહ્મ તો એક આત્મા રૂપે શબ્દ બ્રહ્મ પોતે છે. આડરૂપ આપણા મનનું અજ્ઞાન છે. પછી જે મન બ્રહ્મનું મૂલવણી કરનાર છે, એ બિચારું એની કક્ષાએ એની મૂલવણી કરે છે, બ્રહ્મની મૂલવણી કરે છે પોતપોતાની કક્ષા પ્રમાણે. કરી લે એક સુંદર વિચાર તૈયારી, નહીં હું સ્થૂળ સૂક્ષ્મ દેહ કાંઈ, નહીં હું જળ સ્વરૂપે જરાય, જણાય ઈચ્છે સંકલ્પની જાળ, ઈચ્છે ખોટી હાવ આળ પંપાળ, પણ હારું દિશત ભારી. કરી લે એક સુંદર વિચાર તૈયારી, નહીં હું સ્થૂળ સૂક્ષ્મ દેહ કાંઈ. હું કહેતા કોણ છે? જે હું કરી રહ્યો છું કોણ છે? જો મન દેહ ભાવે હોય તો એ જીવ છે, આત્મા ભાવે હોય તો એ શિવ છે. અહમ હું જ પોતે શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા છું. નહીં હું સ્થૂળ 5 તત્વોનો દેહ હું નહીં, નહીં સૂક્ષ્મ કાંઈ મન બુદ્ધિ ચિત્ત અને અહંકારનો બનેલો વાસનિક લિંગ શરીર, તે પણ હું નહીં. નહીં હું સ્થૂળ સૂક્ષ્મ દેહ કાંઈ, નહીં હું જળ સ્વરૂપે જરાય. કોઈ પણ દેહ તે હું નથી. પછી કોઈ પણનો દેહ હોય તે હું નથી. હું ને રહેવાનું સાધન સમજો તો બરાબર છે, એક ખાલી એ સમજવા માટે છે. એ તો ખાલી એની એક સત્તા આપણને આ જળબુંદના બનેલા દેહમાં દેખાય છે. બાકી દેહમાં નથી રહેતો, દેહમાં નથી રહેતો. નહીં હું જળ સ્વરૂપે જરાય, જણાય ઈ છે સંકલ્પની જાળ. જે કાંઈ જણાઈ રહ્યું છે એક સંકલ્પની જાળ સિવાય કાંઈ નથી. એક કયો સંકલ્પ છે કે ઝાડ ઊભી કરે છે ને આપણને અજ્ઞાન તરફ દોરે છે? બાળ અવસ્થામાં ભગવાન રામ વશિષ્ઠ મુનિને ત્યાં બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ લઈ રહ્યા છે. એમાં ભગવાન રામે ગુરુ મહારાજ વશિષ્ઠજીને પ્રશ્ન કર્યો કે ગુરુ મહારાજ, મારે યોગી થવું હોય શું કરવું છે? કે બેટા, તારે સંકલ્પનો ત્યાગ કરવો છે. કે પણ મેં તમારા સત્સંગમાં એવું સાંભળ્યું છે કે જો સંકલ્પનો ત્યાગ કરું તો તમારો દેહ પડી જાય. કે વાત સાચી છે, સંકલ્પનો ત્યાગ કરો તો દેહ પડી જાય, પણ તમારે હું દેહ છું એ સંકલ્પનો ત્યાગ કરવો છે. આપણે હમણાં અહમની વાત કરી ને, એ વશિષ્ઠ સુધી વહી ગઈ. એક જીવ ભાવ છે ને એક શિવ ભાવ છે. હું દેહ છું એ જીવ ભાવ છે, હું જ પોતે શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા છું એ શિવ ભાવ છે. હું દેહ છું એ સંકલ્પનો ત્યાગ કરી દો. લાભુ દાદા કહે છે આ સંકલ્પની મોટામાં મોટી ઝાડ ઊભી થઈ ગઈ. ક્યાં સંકલ્પની? હું દેહ છું. એટલે તરત જ ઇન્દ્રિયોનો વ્યવહાર દેખાણો,
વિષયોનો વ્યવહાર દેખાણો, કર્મ થયા અને એનું જબરજસ્ત બંધન થઈ ગયું. ઠીક છે, કરોડિયાનું તો એવું કહેવાય છે કે જાડું બનાવીને પાછો લાળ પાછી ખાઈ જાય. આ જીવ ભાવી મન પાછું કાંઈ ખાઈ નથી શકતું. પોઈતે ને પોઈતે એમાં બંધાઈ જાય, પોઈતે ને પોઈતે બંધાઈ જાય. ચાહે મેડક મચ્છર ખાવા, ઓચિંતો વશિયર ખાય. એ આમાં ધાર્યું ધણીનું થાય, એમાં ચાલે ન કાંઈ ઉપાય. આપ કરતા આથડી રહ્યો, મમતમાં રહ્યો બંધાય. મમતની અંદર બંધાઈ રહ્યો છે. મારાપણાના દાવામાં જ જીવ બંધાય છે. આમ તો કોઈ કોઈને બાંધી જ ન શકે, શક્ય જ નથી. પણ પોઈતે બંધાય છે. પોઈતે ને પોઈતે 5 તત્વોનું પિંજરોની અંદર પોઈતે ને પોઈતે બંધન માની લીધું. જણા એક સંકલ્પની ઝાડ, એક ખોટા સંકલ્પથી આ મોટી જંજાળ ઊભી થઈ ગઈ. પણ દિશત ભારી, ભલભલા આની અંદર ભૂલા પડી જાય, ભલભલા. મોટા જ્ઞાની મુનિ તપસી લપસી પડે, આમાં લપસી પડે. આ તો જે આઠેય પર કેવળ અને કેવળ જે બ્રહ્મનું જ ચિંતન કરી રહ્યા છે એ ભરમાતા નથી, એ લપસી પડતા પણ નથી. જણા એ સંકલ્પની ઝાડ, એ છે સાવ ખોટી આડ પંપાળ. પણ દિશત ભારી, કરી લે એક સુંદર વિચાર તૈયારી. જબલક દિવેલ હૈ દિવેટ મેં, ભર્યું છે નિજ ઘટ મેં, ભરપૂર ભારે ત્યાં સુધીમાં કરી લેને એક સુંદર વિચાર તૈયારી. આ સર્વે ભ્રમણા અજ્ઞાન અંધારે, જ્ઞાન સૂર્યમાં સર્વ સમાય. પણ જો જણાય મૂળ વિચાર, શુદ્ધ જ્ઞાન રૂપ સાર, સોહમ અસ્મિ. હું દેહ છું. આ જીવને એક મોટી ભ્રમણા થઈ પડી છે. આનાથી મોટી કોઈ ભ્રમણા નથી. આ મોટામાં મોટી ભ્રમણા. સર્વે ભ્રમણા અજ્ઞાન અંધારે. રાતે 12 વાગ્યે ઘરે ગયો, પગથિયું ચડવા જાય ત્યાં તો પગથિયા પાસે એરું ભાડ્યો, હોય માં કરીને માર્યો ઠેકડો. ચડી ગયો ઉપર અને ગોઠણમાં પગથિયાનો ખૂણો વાગ્યો ને લુગડું ચીરાણું, ચામડું ચીરાણું, લોહી કાઢ્યું. બાયણું ખખડાયું, જલ્દી ખોલો. એલા બાયણું ખોલ્યું, જલ્દી જલ્દી. એલા બહારની લાઈટ કરો જલ્દી. બહારની લાઈટ કરી. ત્યાં પગથિયા પાસે વાંકું ચૂકું દોયડું પડ્યું. એટલે ઘરવાળીએ ખોલીને કીધું શું થયું? એ કે મને એમ કે એરું છે. ક્યાં છે? એ ક્યાંય નથી. એ કે આ દોયડું હતું એ મને એરું ભરાણો. આંધળા છો ભાઈ? આંધળો નથી, તાર ડોહ અંધારું હતું એટલે. એને કે જીવ આંધળો છે નહીં, સમજા? જીવ આંધળો નથી, પણ અંધારાના હિસાબે હૂતતું નથી. અજવાળું થયું એટલે હતું એ દેખાઈ ગયું, હતું એ દેખાઈ ગયું. माया माया सिद्ध साध पोकारे, अचरज वही कहावे, बोरिंग जैसा चिथरा पड़ा भोई पर कहो किस विधि खावे. પણ જ્યાં પ્રકાશ છે એ મૂળેમાં માયા નહીં. સંતો મૂળેમાં માયા નહીં. સર્વે ભ્રમણા છે અજ્ઞાન અંધારે. એટલે મોટા મોટા રાજા મહારાજાઓને આ ભક્તિપદ પ્રાપ્ત થયું અને એને
એ વૈભવો તુચ્છ થઈ પડ્યા. એવા કેટલાય રૂફડિયા ભક્તો કે જેને હરખું લુગડું પહેરવા નહીં, ખાવા ધાન નહીં, એનું મન જરાય ક્યાંય અટકું નહીં. એના મનને ખેદ ન થયો, એના મનને દુઃખ ન થયું કે નહીં. પ્રકાશ થતાની સાથે ભ્રમણાનો લય થઈ ગયો, ભ્રમણા ટળી ગઈ. દુઃખ શેનું છે ભાઈઓ? એ હું દેહ છું ને એનું દુઃખ છે. પ્રકાશ થયો તો ખબર પડી ગઈ કે દેહ નથી. દ્રષ્ટા તેનો આ વાત તને બ્રહ્મ જ્ઞાને સમજાય છે. શુદ્ધ ચૈતન્ય છો તું બ્રહ્મ સ્વરૂપી. આ તને સદગુરુ દ્વારા જણાય છે. ભ્રમણા ટળી ગઈ. હું દેહ છું એ ભ્રમણા ટળી ગઈ. પછી દુઃખ થવાનો કે સુખનો આભાસ ઉઠવાનો પ્રશ્ન જ નથી. પ્રશ્ન છે જ નહીં. સાધન રૂપી ગાડી છે કે મોટરસાઇકલ છે, એ ગરીબ માણસની ઘરે પડ્યું છે કે સાહુકારની ઘરે પડ્યું, એને કઈ ફેર પડી જાય? એને કઈ ફેર પડી જાય? સાધન છે ભાઈ. મારું માયનું એ મોટી ભ્રમણા પડી ગઈ. સર્વે ભ્રમણા અજ્ઞાન અંધારે. અજ્ઞાન છે તો ભ્રમણા છે, અંધારું છે તો સર્પની ભ્રાંતિ છે. પણ જ્ઞાન સૂર્યમાં સર્વ સમાય. સર્વે ભ્રમણા ભાઈ એનો સમાસ જ્ઞાનની અંદર થઈ જાય છે. જીવણ બાપાના શિષ્ય અરજણદાસ જેસલજી જેમ બારવોટિયા જેવું જીવન, પણ જીવણ બાપાનો ભેટો થઈ ગયો અને આ જ્ઞાન પ્રાપ્ત કરાયું. નામ ભજનની અંદર ધ્યાન અવસ્થામાં બેસે, પણ ઓલા કરેલા કર્મની પટ્ટી ચડે. ઘણો સમય થયો તો અરજણદાસ કંટાળી ગયા. બાપા પાસે જઈને કે બાપા તમે તો મારે કરમ મરમ કાંઈ જોયા નહીં, દયા કરીને આવી મહાન વસ્તુ મને દઈ દીધી, પણ બાપા ભજન કરવા બેહું ના પટ્ટીઓ ઊભી થાય છે. કે પણ તો અરજણ એને યાદી શું કામ રાખશો? એની યાદી શું કામ રાખશો? એ ભૂલી જાતો. 84 વર્ષ તું ને ભલે શિકાર ખાઈલા, ઉનકા ધોખા નાય, પણ શ્વાસ અને ઉશ્વાસ હાલે છે તારી દેહમાં. એકવાર એની કર લે ઓળખાય. એ મારા મન મસ્તાના, એ મારા દિલ દીવાના, લે લે એમ હરિના ગુણ ગાય. ભય ભ્રમણાને ટાળવાનું સાધન આ જ્ઞાન છે. ભય ટળી જાય. ગમે એવા કર્મ કર્યા હોય કાંઈ ચિંતા નથી, પણ વાતું એ કાંઈ ન થાય. વાતું એ કાંઈ ન થાય. હા ને, ઘણા ટેવ હોય, ભૂલ છે ને મંદિરે જઈને માફી માગ્યા, હે ભગવાન ભૂલ થઈ ગઈ ભાઈ સાહેબ. કે કાકા એમ ન હાલે, એમ હાલતા છે. ભૂલ ન જાય એના માટે જ થઈને ઈશ્વર પોતે 5 તત્વનો ખલકો ધરીને સંત રૂપે, ઋષિ મુનિ રૂપે, અવતાર રૂપે, દેવ દેવી રૂપે, એના ભક્ત રૂપે આવીને જીવને જગાડે છે. ભાઈ જો આમ તમારે ભૂલ નથી કરવાની, તમારે ભૂલ નથી કરવાની. ને ખરેખર જો રોડ રસ્તાવાળા માર્ગ વાહનવાળા હોય, એ આંકો આવતો હોય ને એટલે એ પેલા 2-3 કિલોમીટર બોડિયું મારે, સમજ્યા? કે જો ભાઈ ધીમી આંકજો, પછી આંકો આવે ગળથોલિયું ખાઈ જાય ગાડી. એમ સંતો છે ને બોડિયા ધરે તમને, સમજ્યા? ધ્યાન રાખજો, ઉતાવળાયેલા ને તો ગળથોલિયું ખાઈ જાઓ. બ્રેક મારો, બ્રેક મારો, હમણાં આંકો આવશે. ખરેખર
સર્વે ભ્રમણા અજ્ઞાન અંધારે, પણ જ્ઞાન સૂર્યમાં સર્વ સમાય. સર્વે ભ્રમણાનો સમાસ, ભયનો સમાસ જ્ઞાનની અંદર થઈ જાય એટલે એનાથી ટળી જાય છે, એનાથી ટળી જાય છે. જણાય મૂળ વિચાર શુદ્ધ જ્ઞાન રૂપ સાર સોહમ અસ્મિ. જણાય જો મૂળ વિચાર. આવું ભય ભ્રમણા ટળતા, એક ધારું ભજન કરતા, જણાય જો મૂળ વિચાર. આપણે પ્રથમ તો ઈશ્વર પ્રત્યે આપણે એક તટસ્થ બન્યા છે કે મારે રામકૃષ્ણ કોઈ અવતાર, કોઈ દેવ દેવી વિશે મન ચિંતન કરે અને એને પ્રાપ્ત કરવા માટે થઈને નાના મોટા કર્મ કરતો થઈ જાય, કર્મના ફળ પ્રાપ્ત કરે, વિશેષ ધર્મ ભાવના પ્રગટે, એમ વધારે ચિંતન કરતો થઈ જાય. ભગવાન પ્રત્યે એને અતિ કરુણા ઉપજતી થઈ જાય. ધર્મ ગ્રંથોનો સહારો લેતો થઈ જાય, પઠન પાઠન કરતો થઈ જાય, ઊંડાણપૂર્વકનું ચિંતન કરતા જ્યાં ઠણક આવે ત્યાં ઊભો રહી જાય. આ વાત સમજાણી નહીં, આ કેમ હશે? એનું ચિંતન કરવા માંડે. બસ અહીં સુધી મન ગયું એટલે એને કોઈ સંત મહાપુરુષનું મળવું થાય. એ કુદરતનો પોતાનો કાયદો ને ગોઠવેલો કાર્યક્રમ છે. એને કોઈ સંત મહાપુરુષનું મળવું થાય. એનું મન જે ચિંતન કરતા કરતા અટકીને ઊભું રહ્યું હતું એનો જવાબ એને ન્યા જડી જાય. પછી એ સ્વરૂપના ચિંતનમાં લાગે. ભજન કરવું અને અનુભવ કરવો, એમાં ક્યાંય ભાવ ફેર થાવો ન જોઈએ, ભાવ ફેર થાવો ન જોઈએ. આપણે બે ઘડી લવ સત્સંગ સવારે કર્યો કે વૈષ્ણવ પદ કેમ પ્રાપ્ત થાય, તો એની અંદર ચડત ભાવ હોવો જરૂરી છે. 5મા ધોરણમાં પાસ થયા, હરખથી 6ઠા ધોરણનું એડમિશન લઈ લે, નવા પુસ્તક લઈ આવે, નવું દફતર લઈ આવે, અને 5મામાં જેવા ભાવથી ભણ્યો એના કરતા અધિક ભાવથી 6ઠામાં ભણે. એમ જ છે ને, આમ ચડત ભાવ. જણાય જો મૂળ વિચાર શુદ્ધ જ્ઞાન રૂપ સાર. જ્ઞાન કોઈ બોલે ને કોઈ સાંભળે એ જરૂર જ્ઞાન કહેવાય. એ બ્રહ્મનું કોઈ મહાન જ્ઞાન કથે તો એ બ્રહ્મની વાતું, જ્ઞાન એટલે વાતું કહેવાય. પણ જ્ઞાન પૂર્ણાર્થે શું છે? એ અનુભવીય જ્ઞાન છે. અનુભવ થઈ ગયો એ પૂર્ણાર્થ છે, એ જ્ઞાન છે. પછી આપણે તો બ્રહ્મચિંતવનની વાતો કરી રહ્યા છીએ. એની અંદર મન એના સ્વરૂપનો સુરતા થકી જો અનુભવ કરે એટલે એને સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું. આને જ્ઞાન કહેવામાં આવે છે. પછી એની વાતો થતી નથી, એની ચર્ચા થતી નથી, એનો કોઈ વિચારણા થતી નથી, એનું વર્ણન થતું નથી. ભાગવતમાં લખ્યું છે કે બ્રાહ્મણનો દીકરો 12-15 વર્ષ ગુરુના આંગણે જઈને, આશ્રમે જઈને બ્રહ્મ વિદ્યા ભણવા ગયો તો ને આવ્યો 15 વર્ષે. અમને હેડ્યો મળ્યો, અરસપરસના સમાચાર લીધા દીધા, એ શાંતિથી બેઠો હતો. તો એના બાપાએ પૂછ્યું કે બેટા તો આ બ્રહ્મ વિદ્યા ભણવા ગયો તો તે બ્રહ્મને જાણ્યો? એટલે એના દીકરાએ હાય ન પાડી, નાય ન પાડી, ખાલી મંદ મંદ હસ્યો.
આ લક્ષણ ઉપરથી એના બાપાને ખબર પડી ગઈ મારા દીકરાએ બ્રહ્મને જાણી લીધો, મારા દીકરાએ બ્રહ્મને જાણી લીધો. લાભુ દાદાએ એક સાધુનો ફોટો જોઈને અમને એમ કીધું હતું કે આ ભાઈ સોહમ સુધી તો પહોંચેલા છે કે. મારું બહુ કહી આમ માણા જોઈતી ખબર નથી પડતી કે આ કાટનો દીકરો છે ભલો ભળો. લાભુ દાદાએ જોઈને એમ કીધું આ સોહમ સુધી પૂગેલી વ્યક્તિ છે કે. હા મને યાર એ ખબર નથી પડતી. જ્ઞાન સ્વરૂપની ભાની મોટામાં મોટું જ્ઞાન. આથી મોટું કોઈ જ્ઞાન જ નથી. સ્વરૂપની ભાની મોટામાં મોટું જ્ઞાન. જણાય જો મૂળ વિચાર શુદ્ધ જ્ઞાન રૂપ સાર. કારણ કે ત્યાં દેહ અવસ્થાની કોઈ વાતો નથી, કર્મની કોઈ કળા કોઈ નથી, ત્યાં મન બુદ્ધિની પણ વ્યવહાર નથી. એ શુદ્ધ છે, શુદ્ધ. એક દ્વૈત છે, એક અદ્વૈત છે, એક દ્વૈતાદ્વૈત છે અને એક શુદ્ધાદ્વૈત છે. જે અનુભવ રૂપી એ શુદ્ધાદ્વૈત છે. ત્યાં કાંઈ નથી, ત્યાં ખાલી ઓહમ અને સોહમ સિવાય કાંઈ નથી. આકાશની અંદર શું છે? એ નામ જ અવકાશ, એટલે ખાલી જગ્યા, બીજું કાંઈ નહીં. ત્યાં એક શબ્દ છે, શબ્દ સિવાય ત્યાં કાંઈ નથી. પણ આ અનુભવ શેનાથી ઉઠ્યો? હવે એ મૂળ વાત આવે છે કે સદગુરુ શબ્દે આ પ્રતીતિ પામી, જ્યારે મારી સુરતા અદ્વૈત બ્રહ્મ વિરામી. ધન્ય ધન્ય તે હંસ જેને સદગુરુ સંગ લાભ વિચારી. સદગુરુ શબ્દે પ્રતીતિ પામી. શબ્દને નિપાવવા માટે થઈને જ ગુરુગમ રૂપી શબ્દ છે. ઘઉંને નિપાવવા માટે ઘઉં બીજક છે, બાજરાને નિપાવવા માટે બાજરો બીજક છે, શબ્દને નિપાવવા માટે શબ્દ છે. સદગુરુ શબ્દે પ્રતીતિ પામી. પામી તો ક્યારેક? જ્યારે મારી સુરતા અદ્વૈત બ્રહ્મ વિરામી, અદ્વૈત સ્વરૂપની અંદર સુરતા જઈ સ્થિર થઈ. ધન્ય ધન્ય તે હંસ જેને આવા સદગુરુ સંગ લાભ વિચારી. ખરેખર જેને જેને ગુરુ મળ્યા છે એને ધન્યવાદ છે, એને સદગુરુનો સંગ છે. લાભુ દાદા કે ખાલી આ વિચાર આવતા રોમાંચ ખડા થઈ જાય છે. ઓહો, રોકડા ભગવાન બ્રહ્મ પ્રાપ્ત કરાવનાર સગુણ બ્રહ્મ સદગુરુ મળ્યા. લે દાદા ઉગારામે આ શબ્દથી જિજ્ઞાસુના હૃદયની અંદર શબ્દથી શબ્દને નિપાવી દીધું. સદગુરુએ શબ્દ સુણાવ્યો જરાય નથી જૂઠો. પણ એકવાર તમે સત્સંગ રૂપી પાટી કરીને આ વચન વતરણેથી એક જ એકલો ઘૂંટો. ખરેખર સદગુરુએ જે વચન આપ્યું છે એ 16 વાલને એક રતી છે, 16 વાલને એક રતી છે. પણ મહાપુરુષોનો સમાગમ કરો, સત્સંગ કરો. આ સત્સંગ છે ને એ લેસન રૂપી પાટી છે કે જેથી તમારું મન આનું મહાત્મય સમજે અને એકડો ઘૂંટવું એટલે ભજન કરવું. તો વચન છે એ જ પોતે સવાયો ધર્મ કહેવાય છે, એ જ પોતે કીર્તાર કહેવાય છે, એ જ પોતે કીર્તાર કહેવાય છે. એની સ્પષ્ટતા વિશેષ જ્ઞાનની સમજણ આપતા દાદા ઉગારામ શું કહે છે?
સાચા વચન હે મહેશ્વરા મૂળ વચનમાં વસે રે ગુણેશા મૂળ વચનમાં વસે રે ગુણેશા મૂળ વચનમાં
પવન પરખ્યા મન પવન બ્રહ્મના પવન પરખ્યા મન પવન બ્રહ્મના દેખાય એક જ દેખાય એક આવાસા દેખાય એક આવાસા દેખાય સાચા વચન હે મહેશ્વરા મૂળ વચનમાં વસે દુરેસા મૂળ વચનમાં વસે દુરેસા મૂળ વચનમાં ગરમ ને ગુરુ રસાગર મયા દસમ ગરમ ને ગુરુ રસાગર મયા બતાવ્યા સત બતાવ્યા સત બ્રહ્મ ઉપદેશા બતાવ્યા સત બ્રહ્મ ઉપદેશા બતાવ્યા સત બ્રહ્મ ઉપદેશા સાચા વચન હે મહેશ્વરા મૂળ વચનમાં વસે રે ગુણેશા મૂળ વચનમાં વસે રે ગુણેશા મૂળ વચનમાં વસે રે ગુણેશા. સાચું વચન એ કયું ગુરુએ બતાવ્યું એ તો એક બીજક છે. એ બીજકથી નિજનો અનુભવ કરવો એ સાચી વસ્તુ છે. ઉગારામ દાદા એકવાર એવી વાત કરી કે છોકરાઓ ધ્યાન રાખજો, આ નામ છે ને બીજક છે ને એ છોકરાઓ બે આની છે, પણ એની જે ક્રિયા પાડવાની છે ને એ 14 આની છે, તઈ 16 આની થાય. કપસ્યો કેવડો એ હાવ ઝીણો ને, પણ એને નિપાવવાની પુરુષાર્થ કેવડો. પેલાનો પુરુષાર્થ કેટલો, બીજક વાયવા પેલાનો, વાયવા કેડે નિપાવવાનો પુરુષાર્થ કેટલો. સાચા વચન હે મહેશ્વરા નામ છે એ નિર્વાણ છે, એ વાત 100% સાચી છે. પણ ખમૈયા ખલકો પેરો બંદા, નામ હે નિર્વાણ, નામ હે નિર્વાણ, ખમૈયા ખલકો પેરો બંદા તો હે નામ નિર્વાણ. બીજક લઈને તમે ગોખલમ મૂકી રાખો તો ઉપજ આવે. એ નામ તો ઘણા લઈ જાય પણ મારા વાલા ભજન કોઈ કરતા નથી.
પછી ઠાલી ઠાલી વાતું કરે કે ભાઈ કાંઈ નથી આમાં, એક બેન એક નહીં. પણ કાકા તું ભજન ન કરી તને અનુભવ કેમ થાય? વાયવા વગરનું બીજક તને ખબર પડે કે આમાં કેટલી ઉપજ આવશે એમ? પ્રહલાદના પોરામાં કે 15 કરોડને આ બીજક આપવામાં આવ્યું. 5 કરોડે જેમ ખેડ ખાતરને પાણી ફળને લાવે તાણી, એમ સેવા સત્સંગને સમરણની મોજ કરી. તો ભાઈ સાહેબ મૂળ વચનને જાણીને 5 કરોડ નિર્વાણ પદ ચડી ગયા. સાચા વચન હે મહેશ્વરા. એ મૂળ વચનમાં પાછો વસે છે એક ગુણેશા. ઈ ગુણેશ કોણ છે? કે જે પેલા પાટલે પૂજાણા કરે. દેવની અંદર મોટા દેવ મહાદેવ કહેવાય, પણ પૂજા ગણપતિની પહેલા થાય. પૂજા પહેલા એની થાય. એ તો એના દીકરા છે ને, મહાદેવના દીકરા છે, દેવના દીકરા છે. તે એની પૂજા કેમ પેલી વેલી થાય? હવે એક તો એનું અદોદરું શરીર ને મોટી પાંદ ને વળી હાથીનું માથું ને સૂંઢ ને પાછું વાહન જોવો તો ઊંધીડો લે. તોય પેલા પટલે થઈને પૂજાણા. પેલા પાટલે પૂજાવા હાટું થઈને ચાર વાર પૃથ્વીની પ્રદક્ષિણા કરે ને જે વેલો આવે ને એનું પેલા પાટલે પૂજન થાય. આવો ઠરાવ થયો અને બધા દેવો મીંડાભાઈ વાહન લઈને દોડવા. ગણપતિ દાદાએ વિચાર કર્યો કે આ બધા હીરો હોન્ડા ને જાવા ને બુલેટ ને એમાં હવે આપણું લુના કાંઈ થોડું હાલે. ભલામણા હાલતા હોય છે, એની રેસમાં કાંઈ આપણે ભૂગી નહીં. પણ એનું નામ જ ગુણપતિ ને, એનું નામ જ ગુણપતિ. તરત જ ગુણ બાંધી લીધો કે પૃથ્વી આકાશ અંતરિક્ષનું મૂળ ઉપાદાન કરણ તો આ છે શિવને શક્તિ. એ માતા પિતા બેઠા હતા, 4 પ્રદક્ષિણા કરી એ બેન પગે લાગીને પાટલે બેસી ગયા. પરબારે પાટલે બેસી ગયા. અરે એના ભાઈ કાર્તિક સ્વામી મોર લઈને દોડતા હતા. એમના ઓલો ઠેકડા મારતો જાય મોર. પછી આવીને એને કીધું કે તું મોર વિયો આવ્યો બહુ કહેવાય, અને મારવારું મને તારા નિશાને દેખાતા, ઉંદરડાને પગલા દેખાતા હતા. એ કે ગયો નહોતો, ગણપતિ દાદા ગયા નહોતા, ઉંદરડો કઈ ગયો નહોતો, તો એને પગલા દેખાતા હતા. એ શિવ અને શક્તિ એટલે શ્વાસ અને ઉશ્વાસ છે. જે મન ગુણને ધારણ કરે છે, પ્રદક્ષિણા એટલે શ્વાસોશ્વાસનું સ્મરણ કરે છે, એ મોટામાં મોટો ગુણેશ બને છે. જીવનો શિવ થાય. નિરંજન રૂપ બન્યો. ખ્યાલ આવ્યું? એ નિરંજન બની ગયા. મૂળ વચન એમાં વસે છે એક ગુણેશા. આપણે તો આત્મ તત્વની વાત કરી, બ્રહ્મ તત્વની વાત કરી. હવે અંદર જે ગુણ સમાઈને રહેલો છે એ વિશેષ વાત એ થાય છે અનુભવે કે એ મારું સ્વરૂપ છે. એ મારું સ્વરૂપ છે. સાચા વચન હે મહેશ્વરા. મૂળ વચનમાં આ એક વસે છે ગુણેશા. આ મોટામાં મોટો ગુણ છે. પણ સ્વરૂપને નક્કી કરવા શું કરવું? કે મૂળ વચન કરી લ્યો એકવાર પાકા. કેનાથી? કે જપી જાપ અખંડ અજંપા. મૂળ વચન પાકું કરો. એકડો ઘૂંટવાની જે વાત ઉગારામ દાદાએ બીજી વાણીમાં કરી ને એ જ આ છે. એકડો ઘૂંટવો એટલે એક ધારું સમરણ કરે જાવું, એક ધારું સમરણ કરે જાવું, એક ધારું સમરણ કરી જાવું. તો ચિત્ત છે એક ધારું બ્રહ્મનું ચિંતન કરે
એટલે ચિદ્રૂપ બની જાય. પછી ચિંતવન નથી, પછી ચિત્ત આપ સો બ્રહ્મ હો જાય, એ પોતે બ્રહ્મ થઈ ગયું. એક ધારું ચિંતવન. પણ મૂળ વાત પહેલા થઈ ગઈ આપણે, હજી આપણી દેહ દશા ટળતી નથી ને દેહનું જ વર્ગણ છે. ભજન કરવા બેહો, દેણા વાળાને હું એમ કહું કે ભાઈ કરજનો વિચાર આવે બિચારાને, બરાબર ને, હાથ પેઢીને માલ પડ્યો હોય ને એને નકર એને ન ઉઠવો જોઈએ, બરાબર ને, એને ન ઉઠવો જોઈએ. હાથ પેઢીનો માલ પડ્યો છે ને એનું મને ઠેકડા માર્યા કરે. લે નઠારો છોકરો હોય, તોફાની છોકરો હોય, બિચારાને વિચાર આવે. પણ ભલા ભોળા હોય, કમાવું હોય, ડાયા ડમરા હોય, એનું મન ઠેકડા મારે. ખરેખર મોટામાં મોટું કોઈ તપ જો આ જગતમાં કહેવાતું હોય તો મન ઉપર જે વિજય મેળવવો નહીં, મોટામાં મોટું તપ છે. આનાથી મોટું તપ છે જ નહીં. બાકી દેહના દાખલા કરે એ તો ભગવાન આમે ત્રાગા કર્યા કહેવાય. એ તો ભગવાનને ત્રાગું કર્યું કહેવાય. તપ તો મનને મારો, મનને સમજાવો, એ તપ છે. સાચા વચન હે મહેશ્વરા, મૂળ વચનમાં વસે છે ગુણેશા. અનુભવવા માટે મૂળ વચન એકવાર કરી લ્યો પાકા. નક્કી કરી લે, પાકું કરી લે એટલે નક્કી કરી લે. જપી જાપ અખંડ. જાપ જૈપ, પણ જે અખંડ તત્વ છે એનો જાપ જૈપ. જાપ જપતા જપતા એની અંદર જઈને જંપી જા, ઈ સ્વરૂપે સ્થિત થઈ જા. એ મોટામાં મોટો ગુણ છે. કે રૂ પિંજાવા હું ગઈ તી, પિંજો પિંજારા ભાઈ, આ પિંજણ પિંજારાને ખાઈ ગઈ. હવે કે હવે મારો ચરખો બોલે રામ નામ ભજતું હી. વ્રતિએ મનને કીધું પિંજારાને કે ભાઈ તમે આ જીવની શિવની વાતું કરો, વચ્ચે દેહાધ્યાસની વાતું કરો છો, તો આની પીંજ નાખો ને તમે. અમને આતમરું નોખું પાડી દો, હાલો અમને આતમરું નોખું પાડી દો, દેહાધ્યાસનું કીટી કચરો કાઢી દો. કે ભલે લાવો. એટલે પિંજણ એટલે શ્વાસોશ્વાસનું સમરણ માંડ્યું. તે પીનતા 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 મન પોતે પીંજાઈ ગયું, મન પોતે મટી ગયું. હવે કે હવે જે ઓલો પીંજતું હતું ને ચરખો, ઈ બોલે રામ નામ ભજતું એ. કારણ કે જે ભજનારો હતો એની અંદર જઈને સમાઈ ગયો, ચિદ્રૂપ થઈ ગયું. ચિત્ત હો ગયા ચિદ્રૂપ. ચિત્ત ચિદ્રૂપ થયું જાણે રંગ ચોળ. હવે કે હવે શશી કળા શોભે, શશી કળા શોભે. જ્ઞાન ગંગામાં નાહી લે પ્રાણી તું થઈને જા કમજોર. ચિત્ત જો ચિદ્રૂપ બને તો જાણે રંગ ચોળ. શોભે છે ભવાની દાસ શશી કળા સોળ. જ્ઞાન ગંગામાં નાહી લે પ્રાણી તું એકવાર થઈને જા કમજોર. મૂળ વચન કરી લે પાકા, જપી જાપ અખંડ અજંપા. રોયકા વગરનો એક ધારો ધ્વનિ વીઠા કરે છે. અજંપા, ક્યારેય જંપતો જ નથી. ભલે આપણને દેહ મરણ શરણ દેખાય છે, એમાંથી શ્વાસ વહી ગયો એવું સમજાય છે, છતાં એ શબ્દ નિરંતર છે. એ એક જ ધારો એમનું હાલ્યા જ કરે, હાલ્યા જ કરે. એ વહન એનું ચાલુ જ છે, એક ધારું વહન ચાલુ છે. એને સમજવા માટે થઈને કે ભાઈ આખા ગામમાં લાઈટ આપણા બે દોયડાથી હાઈવેના તારમાંથી ગઈ છે, બરાબર. ઘરે ઘરે નાના મોટા લેમ્પ ને ટ્યુબલાઇટ ને પંખા ને કોઈ ટીવી ને કોઈ ફ્રીજ ને, પણ કોઈ ઘરની અંદર ટીવી બગડી ગયું ને ઉડી ગયું ને ધુવાડા નીકળી ગયા ને કોઈ લેમ્પ ફિલામેન્ટ ઉડી ગઈ ને બંધ થઈ ગયો એટલે ઓલો કરંટ વહી ગયો કે ના, એ તો વહન ચાલુ જ છે, એનું વહન ચાલુ જ છે, એનું આવન જાવન છે જ નહીં. ઠીક છે, આ તો ઉપરથી કાપી નાખે, આ ધારો કઈ કપાતોય નથી. જુગ પલટા થઈ ગયા તો આ પાવર કોઈ દી કપાણો જ નથી, બોલો. આ તો
एक ज तार में तार मिलत है जरम जरा, तो सुन शिखर पर लेर लागी है लरम लरा। सिंगी वागी सुननी ज्યાં અખંડ ઝાલરીનો ઝણકાર, એક તાર મળવી દે. તાર તૂટે નહીં તારું કામ થઈ જાય. જપી જાપ અખંડ અજંપા, સાચા વચન હે મહેશ્વરા, મૂળ વચનમાં વસે છે એક ગુણેશા. ઓહમ સોહમ ચલે દો શ્વાસા, પણ છે દોય મળીને એક ઘર વાસા. બે શ્વાસ હાલતા દેખાય છે, જેને આપણે શિવ શક્તિ કહી છે, જેને આપણે પુરુષ પ્રકૃતિ કહી છે, જેને આપણે સુરતી શબ્દ કહી છે, જેને આપણે રાધા કૃષ્ણ કહી છે. પણ બે નથી, એ નારી પુરુષ મળીને એક અંગ છે. ઘણા ફોટામાં તમે જોયું હોય છે કે અડધો ફોટો ભગવાનનો અડધો લક્ષ્મીજીનો હોય છે. લે ઓહમ અને સોહમ ચલે દો શ્વાસા, પણ છે દોય મળીને એક શ્વાસા. છે એક જ, પણ ત્યાંથી અખરા સ્વરૂપે પ્રગટીને આ શ્વાસ અને ઉશ્વાસ રૂપી પ્રગટ થઈ ગયા છે. ભજન કરતા કરતા શ્વાસ ઉશ્વાસનું જો એક થર થાય, થાય ખરું પણ શબ્દ થકી થાય. શ્વાસ ઉશ્વાસનું એક ઘર થાય એટલે અવિગત વસ્તુ તમને નજરે થાય. આ બધી વિગત થાય એ અવિગત છે, જે અને આપણે એને અખંડ ગુરુ કહી છે. એ અખંડ ગુરુ શ્વાસ ઉશ્વાસનું ઓહમ સોહમનું એક ઘર કરીને લાબુ દાદાએ અનુભવ કરીને ગાયું કે એ અવિગત ઉગારામ મેં નજરે ભાડ્યા. ડાબી પિંગલા એક આમાં જમણી પિંગલા, પણ વચ્ચે છે સહજ સૂક્ષ્મના કાવાસા. ડાબી પિંગલા અને જમણી પિંગલા એટલે કોઈ લોહીની નાડીઓની પવનની નાડીની આ વાતો નથી. આ તો શ્વાસ અને ઉશ્વાસની વાત છે. ઈંગલા અને પિંગલા એટલે શ્વાસ અને ઉશ્વાસ છે. વચ્ચે છે એક સૂક્ષ્મણા કાવાસા. અદ્ભુત. આપણે બાહિર કુંભકના યોગને આપણે યોગ કહી રહ્યા છે કે જ્યાંથી આ શબ્દ ઉઠી રહ્યો છે. મૂળ શબ્દ નાભીથી ઉઠે, ત્રિવેણી આવે બોલે. સોન મંડળમાં એ મૂળ શબ્દ કા વાસા. આને તો બાપા કોક ખોડતલ સાધુ જ ખોડે. વિરામ ક્યાં છે? કે જ્યાંથી શ્વાસ ઉઠે છે અને જ્યાં જઈને સમાય છે એની વચ્ચે વિરામ છે. 3 શબ્દથી સાધક શ્વાસ લે છે. એટલે શબ્દ ભરીને એક નાનો એવો વિરામ લઈને વળી શબ્દને છોડે છે. જ્યાં પાછો ઉઠ્યો તો ન્યા જઈને સમાય, ન્યા જે વિરામ થાય છે અનુભવ ન્યા ઉઠે છે. આમાં ક્યાંય કાંઈ નહીં. અનુભવ 12 આંગર બારો છે. એટલે કીધું કે કોઈ બુঝે 52 બારા, જાકે હૃદયે ગુરુગમ પ્રગટે. તો સોય ખેલે ચોધારા, સંતો કે કોઈ બુঝે 52 બારા. બુঝી ગયું તો ખબર પડી ગઈ 5-25 પરિભ્રમ છે ઉપને. આને અનુભવી સાણા સમજી જાવે. સર્વ દિશાએ જે રમે યકીલા આપે, મારો હાથમાં નાવ ચલાવે. પણ બુঝે કોઈ
52 બારે ડાબી પિંગલા જમણી પિંગલા વચ્ચે છે સહજ સૂક્ષ્મણા કા વાસા. દાદા દ્રષ્ટાંત દેતા બહુ જૂના સમયમાં હે ગુરુ મહારાજને અનુભવની વાત આવી તો એ જયંતએ પૂછ્યા કરે બાપા મને અનુભવ કયે થાય કે તું એક કામ કર, આપણે જે આ આશ્રમ કાંઠે નદી આવેલી જાય છે ત્યાં તારે રાતે જઈને બેહવું, બરાબર 12 વાગ્યે છે ને મધ્યરાત્રિએ એ એક ક્ષણ માત્ર જળ વિરામ છે, એમાં તું ધુબકો મારજે એટલે અનુભવ થઈ જાય. એટલે રાજા તો ત્યાં જઈને બેઠા, બરાબર 12 વાગ્યા જળ જમ્પું જોયું હોત પણ ઈ જગાડે ઈ પેલા વાંદરો આવીને પડ્યો માલિપા, એને જગાડી લીધું. એટલે હા અહીંયા રહેતો હોય છે. બીજે દી થોડાક આઘા વૈયા ગયા, 5-6 ખેતર છેટા વૈયા ગયા. બરાબર રાતના 12 વાગ્યા જળ જંપું જોયું, પોતે ધુબકો મારવા જાય જગાડવા જાય તેલો વાંદરો આવીને પડ્યો. એટલે આ આવડો અહીંયા આવ્યું તો ક્યાં આખા વહી ગયા. ત્રીજે દી જોયું 12 વાગ્યા જ બરાબર જળ જંપું અને જોઈતા જગાડવા જાય ધુબકો મારવા જાય વાંદરો પડ્યો. હે ગુરુદેવ ભાગ્યા ગુરુદેવ આ 3 દીથી હું આમ પુરુષાર્થ કરું પણ આ વાંદરો આવી જાય વચ્ચે કે હું તને કહેતા ભૂલી ગયો, કાંઈ ચિંતા કરીમાં વાંદરાને વશ કરવાનું સાધન તને દઈ દઉં. એટલે હાકડા મોઢાનો કૂંજો દીધો અને 2 મુઠ્ઠી દીધા દાળિયા કે જા હવે તારે છે ને રાતે ત્યાં બેહી અને કુંજામાંથી દાળિયા કાઢીને એક એક દાણો નાખવો ને પાછા કાઢીને એમાં નાખવા, તારે આ કાર્યક્રમ ચાલુ રાખવો. હજી 12 વાગ્યામાં થોડીક વાર હોય ને એટલે કુંજો મૂકીને તું કાંઠે વહી જાય છે. ને કર્યું કલાકે આ કાર્યક્રમ આપ્યો જોયું કે હવે 12 થવાની તૈયારી છે એટલે કુંજો મૂકીને કાંઠે વહી ગયા. વાંદરા આ બેઠો બેઠો જોતો હતો, એણે જઈને કુંજો પકડ્યો અને જોયું તો અંદર દાળિયા. અરે વાહ, અંદર હાથ નાખ્યો ને દાળિયાની મુઠ્ઠી ભરી તે મોઢું હાંકડું ને તે હાથ અંદર રહી ગયો. એને એમ થયું કે હું બંધાઈ ગયો, રાજાનું કામ થઈ ગયું. આની અંદર અસ્ખલિત પ્રમાણે પડે શબ્દ ધ્વનિ ઉઠી રહ્યો છે, શ્વાસ એક ધારો ચાલી રહ્યો છે. એની અંદર જો સાધક સ્થિર બને તો જળ જંપવાનો અનુભવ થાય છે, જળ જંપવાનો અનુભવ થાય છે. એવી પળ આવતી જ હોય છે, ઘણા સાધકોને એવી પળ આવતી હોય છે પણ જગાડી શકતા નથી. કારણ કે મન છે એ મરકટ કહેવાય છે, એ ધુબકો મારીને આને રોડી ઠોળી નાખે. કીધું ને કે ભાઈ એક વિચાર આવે એટલે સાધના અટકી ગઈ. પૈસાવાળાને આવે ને ગરીબ માણાને આવે, સુખિયાને આવે ને દુખિયાને આવે. પણ આને વશ જો કરવું હોય તો તમે શ્વાસ અને ઉશ્વાસ રૂપી કાર્યક્રમ ચાલુ કરી દો તો એક દિવસ તમારો જળ જગાવવાનો વારો આવી જાય. આપણે જળ જગાડવા માટે થઈને જ શ્વાસ અને ઉશ્વાસે લાગ્યા છે. જ્યાં શ્વાસ અને ઉશ્વાસની મધ્યમાં એક નિર્વિકલ્પની કે પળ આવે છે. જો મન એને સમજે અનુભવે એટલે એનું કામ થઈ જાય. પણ એટલું મન શાંત, એટલું મન ગંભીર, એટલું મન ધીરજવાન કે કોઈ ચિંતવન જ નહીં, કોઈ બીજો વિચાર જ નહીં. ચિંતન કરતું 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 ચિદ્રુપ બની જાય. ચિદ આપસો બ્રહ્મ હો જાય. પણ હું બોલું ને કોઈ સાંભળી લે, કોઈ બોલે ને હું સાંભળી લઉં, એમ ન થઈ જાય, એમ ન થઈ જાય. જે સાંભળ્યું એવી રીતે કોઈનું ચિત્ત એક ધારું ચિંતન કરે
તો થઈ જાય, તો થઈ જાય. ચિત્ત જો ચિદ્રૂપ બને તો એ જાણે રંગ ચોળ. શોભે છે ભવાની દાસ શશિકળા સોળ. કોઈ જ્ઞાન ગંગામાં નાહી લ્યો પ્રાણી, એક વાર થઈને ઝાકમ જોળ. એને મોટો વિરામ બાહિર કુંભકનો કીધો. જે સાધક જિજ્ઞાસાથી ભજન કરી રહ્યો છે એને આ અનુભવ ઉઠે છે. બહુ ઝીણી ઝીણી વાતો છે, એવા જ ઝીણા ઝીણા ખ્યાલ કરીને ભજન કરવામાં આવે તો જ અનુભવ થાય એમ છે, નકર અનુભવ થનાર નથી. 1000 વાર સાંભળી લઈ ભાઈઓ, ગોખી લઈ બાપા, અરે લખી લઈ, કઈ અનુભવ ન થઈ જાય. એના માટે તમારે પ્રબળ પુરુષાર્થ કરવો પડે. રાત ને દી એનું ચિંતન કરવું પડે. હાલતા ચાલતા ઉઠતા બેસતા કામ ધંધો ઉદ્યમ વેપાર કરતા, ખાતા પીતા પહેરતા ઓઢતા હરતા ફરતા અણતા માણતા એક ધારું એનું ચિંતન કરવું પડે. થઈ જાય, થઈ જાય. અનુભવ થયો એને જ ગાયો છે, અનુભવ થયો છે એટલે એને ગાયો છે. આ પવનના પરખ્યા તો ખબર પડી ગઈ મન પવન બ્રહ્મના. પવનની પરખના આપણે સવારે વાત કરી કે પહેલા તો શ્વાસને તો સમજો, શ્વાસ સંગીતો બનતા શીખો પહેલા, પછી શબ્દની વાત આવે. વાતું થઈ જાય ડોક્ટર બની જવાનું. હા, ડોક્ટર બનવાનું તારે, સાંભળનારે રાજી થાય. પણ કોઈ કે કોઈ ડોક્ટર બની જાય એવું બને? યથાર્થ એનો અભ્યાસક્રમ કડીબદ્ધ કરી જાણે અલ થઈ જાય એટલે થઈ જાય. પણ આ બ્રહ્મને જાણવા માટે તમારે કડીબદ્ધ અભ્યાસ કરવો પડે. એટલી ધીરજ, એટલો વિવેક, એટલો વિનય, એટલો વિચાર, એટલું મોટું ચિંતન આઠેય પોરને માટે તમારે કરવું પડે. પવનના પરખ્યા મન પવન બેય બ્રહ્મના. મન છે એ વાયુ એટલે પવન પુત્ર કહેવાય છે. પણ જ્યાં સુધી પવન સંગી નથી બન્યું ત્યાં સુધી જુદું જણાય છે. પવન સંગી બની ગયું એટલે એ જ મન પવન બનીને શબ્દના અનુભવને પામી શકે છે. એ જ મન. સુરતી શબ્દનો યોગ કડીબદ્ધ કરવામાં આવે એટલે શબ્દનો અનુભવ થાય છે. સ્ટેપ બાય સ્ટેપ. પવનના પરખ્યા મન પવન બેય બ્રહ્મના. તો દેખ્યા એક જ આવાસા. તો એક જ ઘરની અંદર બધાયનો વાસો જોયો. પવન તું છે તો મન પણ તું જ છે, તારા સિવાય કાંઈ નથી. પછી તમે માયા કયો ને જીવ કયો ને શિવ કયો ને એ બધું છૂટું પૈડાની વ્યાખ્યાઓ છે. ભેગું થઈ જાય એટલે કાંઈ નથી, ભેગું થઈ જાય એટલે કાંઈ નથી. ને ઘરમાં બેઠા છે પ્રકાશ છે, બહાર નીકળ્યા કિરણ છે, ને ફળી ગયા દાદા છે. દાદાને જોયા એટલે બધું પૂરું થઈ ગયું. નકર ખાલી પ્રકાશની ખબર હતી. જીવને ઈશ્વરને માયાને એલા ભાઈ એક જ છે. આ તો સ્ફુરણ છૂટું પડીને ભાઈ સાહેબ
ગુણ સંગી બન્યું, દેહાધ્યાસ પૂર્યો એટલે એ જીવ કહેવાનું, બરાબર. પછી એણે જ્યાં જ્યાં જોયું એમાં મારો ભાવ કર્યો એટલે એ માયા થઈ, એટલે એ માયા થઈ. છે તો દાદો એક જ, બાકી કાંઈ નથી. આ હંકેલો કરતો કરતો ન્યા પૂગી ગયો ને પછી કાંઈ પૂરું થઈ ગયું બધું, તો કાંઈ નથી. જીવ ઈશ્વરને માયા જો એક રૂપ જણાય, ગુરુગમ ધારી દાસ લાભુ હરદમ ગુરુ ગુણ ગાય, સેનાથી શબ્દ બ્રહ્માણી. આ એકડો એક પાછો થઈ ગયો. પવનના પરખ્યા મન પ્રવન બ્રહ્મના, ત્યાં તો દેખ્યા એક જ આ વાસા. સાચા વચન હે મહેશ્વરા, મૂળ વચનમાં વસે છે એક ગુણેશા. દાસ ઉગા રામને ગુરુ હીરસાગર મળ્યા, બતાવ્યા સત બ્રહ્મ ઉપદેશા. ગુરુ હીરસાગર બ્રહ્મનો ઉપદેશ આપીને સુરતાથી ખ્યાલી કરીને બ્રહ્મનો અનુભવ કરાવી દીધો. પણ સામે છેડો એમ હોય ને, લુવારને પૂછી જોઈજો તમે. હે, એક છેડો હાવ ઠરેલો હોય ને એક આમ ધગધગતો હોય, ઘણ પછાડીને મરી જાય, હાંધો ન થાય. થાય ઉગારામ દાદાનો છેડો એવો ધગતો. ખ્યાલ આવ્યો તમને? તમે બાપા મને રાઈતે આ સમજાઈને આપી, પણ આ મારો એક પગ ખોગડાય છે, હવે એ પૂરો વળશે નહીં, મને આસન સિદ્ધ નહીં થાય, મારું શું થાય? મારે તો ભજન થાય? હીરસાગર બાપાએ જોયું છેડો ધગે છે. આવી લગ્ની આવો ભાવ, એટલી જિજ્ઞાસા, એટલી તત્પરતા, પેલે દીથી કેટલાય લઈ જાય તો વરદી સુધી તેની વાત ન કરે, સાંભળે નહીં. કેટલાય ભૂલી હોત જાય ને કે હોત ગુરુને કે બાપા ખોટું નહીં, હવે બેઠક થાય તી જરાક મને ભેગો બોલાવજો, હું હમણાં ભૂલી ગયો છું. લે આ લે, આવા ટાઢા બોર છેડા હાંધા થાય. તરત જ હીરસાગર બાપાએ બહાલી દઈ દીધી, ભગત આવો ભાવ હોય તો આસનની જરૂર નથી, આસનની જરૂર નથી. પદમાં લેકર આસન રખના. દેહનું આસન ઠીક છે, મનનું આસન, અને આવો લગ્ની વાળા હોય ને એ મનનું આસન પાથરું વાળીએ. પદમાં લેકર આસન રખના, ઉની મુની મુદ્રા સો ધ્યાન ધરો, અગમ અગોચર મંત્રને પઢતા જાઓ, હવે સુન મંડળમાં જઈને સેલ કરો. દાસ ઉગા રામને ગુરુ હીરસાગર મળ્યા, ત્યાં તો દેખ્યા બતાવ્યા સત બ્રહ્મ ઉપદેશા. હીરસાગર બાપાએ દયા કરીને સત્યરૂપ સોમપદની ભાન કરાવી અને બ્રહ્મનો એટલે આત્માનો અનુભવ કરાવી દીધો. તો ખરેખર જેને જેને આ મનુષ્ય દેહ એક સુંદર વિચાર પ્રગટે છે, વિચારની પૂર્તિ કરનાર આ જગતની અંદર દયાળુ સદગુરુ આત્મ અનુભવી ક્ષોત્રી એવા સંત મહાપુરુષ છે, જે આવા જિજ્ઞાસુને એની જિજ્ઞાસાએ કરીને સ્વરૂપનું જાણપણું પ્રાપ્ત કરાવે છે. ખરેખર સંતોએ મહાપુરુષોએ આ કડીબદ્ધ જ્ઞાન કથીને માનવ સમાજ માત્ર ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે. પણ કોઈ એમાંથી ગુણ બાંધીને એને પ્રાપ્ત કરે તો એ જ્ઞાન એને લેખે લાગી જાય. ભણ્યું પ્રમાણ, જાણ્યું પ્રમાણ થઈ જાય, સાંભળ્યું પ્રમાણ થઈ જાય, બોલ્યું પ્રમાણ થઈ જાય. તો દેહ ઠાકી ગયો હોય તો એ વાંધો નહીં, ઇન્દ્રિયો શિથિલ થઈ ગઈ હોય તો એ વાંધો નહીં. આ કમાઈ તમે આઠેય પોર કરી શકો છો. જબ લગ દિવેલ હે દિવેટ મેં, ભર્યું છે નિજ ઘટ મેં ભરપૂર ભારી, ત્યાં સુધીમાં કરી લે એક સુંદર વિચાર તૈયારી. બ્રહ્મનું ચિંતન એટલે મારા નાથનું ભજન કરી લે.
આ જગતની અંદર ભલે ભાઈઓ મનુષ્ય દેહ કોઈ કાયમ નથી રહી શકતું, પણ આ જ્ઞાને કરીને મનુષ્ય દેહ કાયમ અધિકાર મળી જાય છે. કાયમને માટે મનુષ્ય દેહનો અધિકાર. હે સંતો આયા આખર જમાના, तेरा वेद किसी को समझाना, हे संतो से हंसा आवे जावे, कौन है जीव का थाना, कहाँ से हंसा से हंसा आवे जावे, कौन है जीव का ओथे पुस्तक सब ही ढूंढा, पुस्तक सब ही ढूंढा, स्वरूप कोई संत को दर्शाना, हे संतो आया भेद किसी को समझाना, हे संतो आया कर जमाना, अगम घर थी हंसा आवे जावे, जीव है गम घर से हंसा गम घर से हंसा आवे जावे, जीव है ब्रह्म का खाना, सब घट मायक आत्म देखा, सब घट सब घट मायक आत्म देखा, साख दिए वेद पुराना, हे संतो आया अधर
किसी को समझाना हे संतो आया कर जमाना। काम क्रोध लोभ मोह उपजावे छोड़ी दियो ने अभिमान। काम क्रोध लोभ मोह उपजावे હવે છોડી દિયો ને અભિમાન। ભલા બુરા કા બદલા દે ક્યા भला बुरा का बदला दे क्या अब सत सत पर खाना तो संतो आया कर जमाना। तेरा वेद किसी को समझाना हे संतो आया कर जमाना। नाम धरा सब वस्तु जावे खत्म सब कोई खाना। नाम धरा नाम धरा नाम धर्या सब वस्तु जावे खत्म सब कोई खावाना। भला बुरा का बदला दे क्या भला बुरा का बदला दे क्या सदगुरु वचन नहीं मरवाना हे संतो आया कर जमाना। नाना मोटा सब बराबर बैठा नाना मोटा सब बराबर बैठा सदगुरु वचन नहीं मरवाना हे संतो आया कर जमाना।
સદગુરુ આગળ હે સદગુરુ આગળ સદગુરુ આગળ શીશ નમાવું ફેર ફેર અવતાર નહીં બનતા સદગુરુ આગળ સદગુરુ આગળ સદગુરુ આગળ શીશ નમાવું ફેર ફેર અવતાર નહીં મનતા રામ ગુરુ ઉગારમ ચરણે રામ ગુરુ ઉગારમ ચરણે પુરુષ બળે નર કરવાના હે સંતો હયા કર જમાના તેરા વેદ કિસી કો સમજાના હે સંતો હયા કર જમાના હે સંતો